મિત્રો કેમ છો? આ છે મારે દેવસી ભગત ને વહેલા 4 વાગે ઉઠી અને બ્રશ કરાવી રહ્યો કેમ કે 4 વાગે ઉઠીને આવવાનું છે રાધન પર દેવસી ને ડબલે દવા કેમ છે દેવસી બલ કરો દેખાય માથું ધોયા વગર બ્લોગ બનાવી છે અત્યારમાં વહેલા 4 વાગે નીકળી જવાનું છે અહીંથી રાધન પર 6 વાગ્યા વાળી બસમાં 5:30 જવું પડશે એટલે 6 વાગે બસ આવશે 6 વાગે ચડી જવાનું બસમાં સીધા રાધનપુર રેડી ચાય પી નાખી હાલો તો વહેલા 6 વાગે આવવાની બસ મળી ગઈ મિત્રો આપણે બસમાં બેસી નીકળી ગયા રાધનપુરની સફરમાં મિત્રો આ જે તમે ડ્રાઈવર અને કંડક્ટર જોઈ રહ્યા છો મતલબ ડ્રાઇવિંગમાં કંઈ પણ ધ્યાન આપતો નથી અને જે સામે જે ફિમેલ છે કંડક્ટર એનાથી વાતો કરે છે એને સામે નજર કરે છે અને હાથ પણ ક્યારેક ક્યારેક સ્ટેરિંગ મૂકી અને ચલાવે છે તો આવા કંડક્ટરોને અને ડ્રાઈવરોને શું કહેવું તમે ધ્યાનથી કમેન્ટ કરજો કેમ કે આવા તો ક્યારેય અકસ્માત કરાવી દેશું નથી કોઈ પણ પબ્લિકને નુકસાન કરે તો મિત્રો રાધનપુર બસ સ્ટેશનમાં આવી જશે ને હવે જવું છે થરા તો થરાવાળી બસ આપણને મળી ગઈ છે અને અહીંથી નીકળીએ થરા ચાલો થરા સીધા ઘરે જઈને મળી ગઈ પિયાનો આપણને જરાય વગાડતા આવડતો નથી પણ તમે જોઈ રહ્યા છો તોય આપણે ખુશર કરી જ છે રહ્યા કેમ કે વગાડતા આવડતો નથી તો ચાક ખોદા તો કરવા જ પડશે ટણીંગ બ્લિંગ અને વિક્રમ ઠાકોરનું ગીતનું મેં સંગીત વગાડ્યું પણ મને જ ના ખબર પડી કે મેં કયા સંગીતનું ગીત વગાડ્યું હતું શાંતા બટન દબાવ દો તો ખબર નથી પડતી પહેલી વાર જોયું હતું હું વગાડવાનું એટલે આપણે ટણીંગ કરવાથી મતલબ બધું આપણે શું આવે એ કાંઈ જોવાનું હતું નહીં કેવું વાગે છે શું સાંભળવાનું આપણે એનાથી કોઈ મતલબ રાખવાનો હતો નહીં આપણે જે મ્યુઝિક વાગે ટૂંકણા એ સાંભળે રાખવાનું તમને મજા આવે તો સાંભળે રાખો उम्र सारी તો મિત્રો અમે સાયકલ લઈ 2 સાયકલ લઈ અને મિત્રો બધા ફરવા નીકળી ગયા રાધનભાઈ આ જોવો તમે ટાયરો કેવું ખુર ફરે અને પગ જેમ તેમ ઢેહાડીને પાછળ તમને કાંટા વાંટા દેખાય તો કહેજો અને અમે જઈને બજારમાં શાકભાજી લેવા તમને આગળ બતાવી જેવો તમને દેખાતા હશે આગળ પબ્લિક અમારી કેવી ક્રાઉડ જાય છે મિત્રો તો ભાઈઓ બહેનો અમે શાકભાજી લેવા જઈ રહ્યા હમણાં એક્સિડન્ટ થઈ જાય સાયકલ વ્લોગિંગ મોટો સાયકલ વ્લોગિંગ રેડી મિત્રો गाइस देख रहे हो हमने एक साइकिल की साइड काट ली है શાકભાજી લેવાની આકાશ गाइस वटाणा ले रहा 250 ગ્રામ વટાણા આકાશના વજન જેટલા
માર્કેટમાં રાડું બોરી થાય. ભાવ ઓછું કરાવવાનું કહે રહ્યા કે થોડોક સમજીને ભાવ કરો, પણ સમજતા નહીં. તો શાકભાજી લઈને હવે નીકળીએ આપણે. ये हमारी निंजा H2R. તો ગાઈસ પેલા જાય એમને એટીએમ માં પૈસા ઉપાડતા આવડતા નથી એટલે અમારે સપોર્ટ કરવા જવું જ પડશે. આવડતું નથી એટલે જવું પડશે આપણે સપોર્ટ કરવા. રેડી ને? તો મિત્રો આપણે યુટ્યુબ નું પહેલું પેમેન્ટ આવી ગયું છે ને જાય સીધા એટીએમ ની અંદર પેમેન્ટ કાઢવું. રેડી? કાલ દીધું? હમણાં આવશે બારું તો લપટીન. થોડુંક રિએક્શન આપો, કેવું લાગે છે? કેવું લાગે છે સેકન્ડ યુટ્યુબ નું ફર્સ્ટ પેમેન્ટ આવે છે, કેવું લાગે છે તમને? તો ગાઈસ એટીએમ માં પૈસા નથી એટલે અમારે મોં બગાડીને પાછું આવવું પડ્યું. હરી લાલચ દીધી અમને અંદર ધરવાની. ફોન પે ઉપર ચેક કરી લો ને. ખાતામાં બેલેન્સ જ નથી મિત્રો. હાલો તમે ખાઈ લો ને બધા, ભૂખ લાગી જ. ના હું ખાવ ના ભલે ના. એક ગાડી અહીંયા પડી છે ને એક નિંજા H2R સામે પડી આવે રહી. બહુ તીખી લાગી હો, મસ્ત જીપ ભાઈ જી, બહુ તીખી. રૂકો જરા. હાલો હાલો આવવા દે. આવજો ભલે. ખાતામાં પૈસા નખાવજો, 4 રૂપિયા હોય તો. પહેલા ખાતામાં નખાવજો ને પછી કઢાવા દાદો. મિત્રો સાંજ પડી ગઈ છે તો વિડીયો નો કરી એન્ડ અને મળીએ નવા બ્લોગમાં. હર મહાદેવ બધાને.